આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી એવો રવા પાક। તો તમે જોઈ શકો છો કે આપણો રવા પાક મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો બન્યો છે। તમે પણ એકવાર આ રેસીપી ટ્રાય કરશો તો વારંવાર બનાવશો। અડધો કપ રવો લઈશું ને અડધો કપ ખાંડ લઈશું। બંનેનું પ્રમાણ સેમ રાખવાનું છે। ખાંડને એક બાઉલમાં કાઢી લઈશું ને 1 કપ જેટલું પાણી નાખીશું। આપણે આ ખાંડને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઓગાળવાની છે। આવી જ રેસીપીના વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આપણી ખાંડ ઓગળી ગઈ છે। આપણે ખાંડની ચાસણી નથી બનાવવાની, પાણીમાં ખાંડ ઓગળે ત્યાં સુધી જ ગરમ કરવાનું છે। બસ હવે એક પેનમાં 4 ચમચી જેટલું ઘી નાખીશું ને ઘીને સારી રીતે મેલ્ટ કરી લઈશું। ને બસ હવે આપણે આમાં રવો નાખીશું, જેને સૂજી પણ કહેવામાં આવે છે। આપણે આ રવાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકવાનો છે। આપણે રવાને સતત ચલાવતા રહીશું જેથી તે તળિયે ચોંટી ન જાય। જો તમને વધુ ડ્રાય લાગે તો 1 ચમચી ઘી એક્સ્ટ્રા તમે ઉમેરી શકો છો। મેં અહીંયા 1 ચમચી ઘી નાખ્યું છે। આ રવો આપણને શરૂઆતમાં ડ્રાય લાગશે, પણ તેને જેમ શેકીશું તેમ તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડવા લાગશે। ને બસ હવે આપણે આને એકવાર હલાવી લઈશું ને હવે તેમાં આપણે ખાંડવાળું જે પાણી ગરમ કર્યું હતું તે નાખીશું। ઉપરથી થોડી બદામની કતરણ નાખીશું ને સારી રીતે ફૂલ ગેસની ફ્લેમ ઉપર ચલાવતા રહીશું। આવી જ નવી રેસીપીના વિડીયોઝ જોવા માટે સ્વાદની સફરને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। તો તમે જોઈ શકો છો કે આપણો રવામાં બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે ને તેનું ટેક્સચર પણ થોડું ઘટ થઈ ગયું છે। બસ હવે અહીંયા આપણે એક પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈશું ને હવે આપણે આમાં આપણો રવા પાક નાખી દઈશું। આ રવા પાકને આપણે એક વાટકીથી પ્રેસ કરીને થોડું સેટ કરી લઈશું ને ઉપરથી થોડી બદામની કતરણ નાખીશું ને તેમાં ટોપરાનું છીણ પણ નાખીશું। તેનાથી સ્વાદ ખૂબ સરસ આવે છે ને તેને 10 મિનિટના રેસ્ટ પછી આપણે તેના પીસીસ કટ કરી લઈશું। આને આપણે બીજી રીતે પણ સર્વ કરી શકીએ છીએ। તેમાં આપણે થોડું ટોપરાનું છીણ નાખીશું, ઉપરથી થોડી બદામની કતરણ નાખીશું। તો તમે જોઈ શકો છો કે આપણા રવા પાકના એકદમ પરફેક્ટ પીસીસ કટ થયા છે। જો આપણે એક પીસ હાથમાં લઈને ચેક કરીએ તો એકદમ પરફેક્ટ બન્યો છે। તો તમે જોઈ શકો છો કે ખાવામાં પણ એકદમ સોફ્ટ છે। આવી જ રેસીપી જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।